ઔદુંબર એ કલ્પવૃક્ષ છે અને ભગવાને એ કલ્પવૃક્ષના છાયામાં વાસો કર્યો છે. ભક્તોની મનોકામના પૂર્ણ કરવા ભગવાન ઔદુંબરના તળે અકામ થઈને બેઠા છે. અનેક ભક્તો ભગવાનના શરણે આવે અને ભગવાન ઔદુંબરની છાયામાં નિવાસ કરતા હોય ત્યારે ભક્તના મનમાં સહજ એવો પ્રશ્ન જાગે કે જગત નિયંતા ભગવાને ઔદુંબરને જ કેમ પસંદ કર્યું. ઔદુંબર મહાત્મ્યમાં લખ્યું છે, ભગવાને જ્યારે હિરણ્યકશ્યપુનો વધ કર્યો અને પ્રહલાદજીને તાર્યા, ભગવાને નૃસિંહાવતાર લીધો અને હિરણ્યકશ્યપુના પેટને પોતાના નખથી ચીર્યું. એ હળાહળ ઝેર દૈત્યને મારતા ભગવાનના નખમાં લાગી ગયો. એ ઝેરના કારણે ભગવાન શ્રી હરિનારાયણને નખમાં બળતરા થવા લાગી. માતા લક્ષ્મીએ ઔદુંબરની છાલ અને ઔદુંબરના ફળનો રસ ભગવાનને આપ્યો. ભગવાને એ છાલ અને એ રસને સેવ્યો. ભગવાનનો જે દાહ હતો શરીરનો અને નખનો, એ બંને શાંત થયો. ભગવાને ઔદુંબર વૃક્ષને આશીર્વાદ આપ્યા, કળી કાળમાં તું કલ્પવૃક્ષ થઈને પૂજાઈશ અને માતા લક્ષ્મી સાથે હું સદાય તારી છાયામાં વાસ કરીશ. ત્યારથી જગતમાં ઔદુંબર કલ્પવૃક્ષ તરીકે પૂજાયું અને ભક્તોની ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું બન્યું. દત્તાવતારમાં ભગવાન દત્તથી લઈને તેમના અવતારી પુરુષો જે પણ થયા, તો તે બધા જ અવતારી પુરુષોએ ઔદુંબરના વૃક્ષ નીચે આશ્રય લીધો. આશ્રય તો લીધો જ, પણ ભક્તોને દર્શન પણ અદ્ભુત આપ્યા. ગુરુ મહારાજે અવધૂતિ આનંદની અંદર ખૂબ સુંદર એક પદ લખ્યું, ઘાડી ઔદુંબરની છાય, ઘાડી ઔદુંબરની છાય નીચે કોણ પેલું જોને, કોણ પેલું જોને સખી, કોણ પેલું જોને સખી, કોણ પેલું જોને, ઘાડી ઔદુંબરની છાય, ઘાડી ઔદુંબરની છાય નીચે કોણ પેલું જોને. ભગવાન ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ ઔદુંબરના મૂળમાં નિવાસ કર્યો. નરસોબાની વાડીમાં વાસ્તવ્ય દરમિયાન ઔદુંબરના વૃક્ષ નીચે રહીને 12 વર્ષ તપ કર્યું અને નરસોબાની વાડીથી જ્યારે ભગવાન ગાણગાપુર તરફ ગમન કરવા માટે નીકળ્યા, ત્યારે એ જ ઔદુંબરના વૃક્ષના મૂળમાં પોતાની પાદુકાજી પણ સ્થાપી. ભગવાને ત્યાંથી થોડેક માઇલ દૂર ઔદુંબર ગામે પણ ઔદુંબરના મૂળમાં નિવાસ કર્યો અને ભગવાને ત્યાં એક ચાતુર્માસ પણ કર્યો હતો. એટલે નરસોબાવાડી અને ઔદુંબર ગામે બંને સ્થળે ભગવાને ઔદુંબરના મૂળમાં નિવાસ કર્યો અને ભક્તોને કલિમલ તારક અને ભવભય હારક એવું ઔદુંબરનું વૃક્ષ કલ્પવૃક્ષ સમાન લાગ્યું અને તેથી જ ભક્તો તેનું સેવન કરવા લાગ્યા. ગુરુ મહારાજે રંગતરંગમાં પણ ભગવાનને ઔદુંબરની સાથે જે દર્શન જોયા તે વર્ણવતા લખ્યું, ઔદુંબર તળી ઊભા નરહરી, ઔદુંબર તળી ઊભા નરહરી, ભક્તાંચી અંતરી
वाट पाहे भक्तांची अंतरी, वाट पाहे औदुंबर तळी, उभा नरहरी औदुंबर तळी, उभा नरहरी. सुंदर ते ध्यान पाहता तत्क्षण, वेळावले मन नाचू लागे, वेळावले मन नाचू लागे. अंगाची ते कांती कोणावर्णी दीप्ती, कोटी चंद्र ज्योती नेत्री वसे, कोटी चंद्र ज्योती नेत्री वसे. काषाय कौपीन छाटी प्रावरण, काषाय कौपीन छाटी प्रावरण, सच्चित सुख गण ब्रह्मपूर्ण. दंडपात्र हाती सुगंधी विभूती, हार कंबुकंठी शोभतसे. भक्तांसाठी ठेला, भक्तांसाठी ठेला अनेकी एकला, गुणागुण काला रंग दिव्य, गुणागुण काला रंग दिव्य. औदुंबर तळी उभा नरहरी, औदुंबर तळी उभा नरहरी. ગુરુ મહારાજ લખે છે, પુણ્યકારી ઔદુંબરના વૃક્ષ નીચે ભગવાન નરહરિ નારાયણ સ્વરૂપ ઊભા છે. પોતાના અંતરથી તેઓ ભક્તોની રાહ જોઈ રહ્યા છે. તે સ્વરૂપ એટલું બધું સુંદર છે કે મન તે જોઈને આનંદમાં નાચી ઉઠ્યું છે. તેમના દેહની જે કાંતિ છે, અર્થાત દેહની અંદરનું ભગવાનના શ્રીઅંગનું તેજ એટલું બધું દૈદીપ્યમાન લાગે છે કે ગુરુ મહારાજ કહે છે, કોટી ચંદ્ર જ્યોતિ નેત્રી વસે. કરોડો ચંદ્રનું તેજ એમની આંખોમાં સમાયેલું છે. ભગવાનનો સુંદર પહેરવેશ છે. કાષાય કૌપીન છાટી પ્રાવરણ. ભગવાને કાષાય અંબર પહેર્યા છે, કૌપીન ધારણ કર્યું છે, ખભા પર છાટી નાખી છે. સત, ચિત અને આનંદના સ્વરૂપ ભગવાન પૂર્ણ બ્રહ્મ લાગે છે. એક હાથમાં દંડ છે. ભગવાને સુગંધિત ભસ્મ ધારણ કરી છે. ભગવાનના હારમાં, ભગવાનના કંઠમાં એક હાર શોભી રહ્યો છે. અને ભગવાન ભક્તવત્સલ છે. ભક્તની સાથે સતત તેઓ પ્રેરણાદાયી બનીને તેને માર્ગદર્શન આપનારા છે. અને છતાં તેઓ આટલા બધા ભક્તોને માર્ગદર્શન આપીને પણ સ્વયં નિજાનંદમાં મગ્ન રહે છે. તેમના ગુણ સગુણ રીતે ગાઓ કે નિર્ગુણ રીતે ગાઓ, હે દિવ્ય રંગ. ગુરુ મહારાજે પોતાની જાતને સંબોધતા લખ્યું છે કે ગુણાગુણ કાલા રંગ દિવ્ય. તો ગુણ એમના ગાતા વૈખરી પણ શાંત પામે છે. અને પરમાત્માનું આ દિવ્ય સ્વરૂપ ક્યારેય આંખ સામેથી ખસતું નથી. ભગવાન દત્તને મુખ્યતઃ
કાષાય કૌપીન અને મોટાભાગે દિગંબર અવસ્થામાં ભક્તોએ જોયા છે. જ્યારે પણ ભગવાનના દર્શન થયા છે ત્યારે મોટાભાગે ભગવાને ક્યાંક કોઈ વિચિત્ર લીલા અને વિચિત્ર વેશ ધારણ કર્યો છે અને એ જગન નાટકી છે. ક્યારેક કોઈ સ્વરૂપે તો ક્યારેક કોઈ સ્વરૂપે ભક્તને દર્શન આપે છે. ગુરુ મહારાજે રંગ તરંગના આ પદમાં એટલી સુંદર રીતે ભગવાનનું વર્ણન કર્યું છે કે જ્યારે પણ તમે આ પદ ગાઓ ત્યારે શ્રીમદ ઋષિ સરસ્વતી સ્વામી મહારાજનું સ્મરણ થાય છે અને લાગે છે કે ગુરુ મહારાજે પણ સાક્ષાત એમના દર્શન નિહાળતા આ પદ લખ્યું છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.